વડીલ અને વર્ષોથી અમારા માલવણ કેળવણી મંડળને અને માલવણ સ્કૂલને માર્ગદર્શન આપનાર મુરબ્બી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનું માલવણ કેળવણી મંડળ વતી, માલવણ ગામ વતી, માલવણ પંચાયત વતી સાહેબ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધાંગધ્રાના હરેક નાગરિકના દિલમાં જેનો વાસ છે એવા પૂર્વ શિક્ષણ મંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રી માનનીય આઈ.કે. જાડેજા સાહેબનું પણ હું માલવણ ગામ વતી કેળવણી મંડળ વતી સ્વાગત કરું છું. ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ મોરબી ડૉક્ટર રુદ્રસિંહ, ભાવેશભાઈ દવે સાહેબ, મંચ ઉપર શ્રી દેવપાલભાઈ, અનિરુદ્ધભાઈ, વિરેન્દ્રભાઈ પરમાર સાહેબ, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ શ્રી ઇન્દ્રસિંહજી, હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજના ઉપપ્રમુખ શ્રી માનની સુકુબા બનાવી સાહેબ, બંને જમાઈ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બેનશ્રી મહેમાન દેવેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહજી, પપ્પુભાઈ, ડૉક્ટર કમાલિયા સાહેબ, ડેરીના ચેરમેન શ્રી મારુ સાહેબ, મંચ ઉપર બિરાજમાન તમામ નામી અનામી બધાય આગેવાનો આપણી વચ્ચે, વિધાનસભાના મુખ્ય દંડક માનનીય સતીશભાઈ આપણી વચ્ચે પધાર્યા છે, મકવાણા સાહેબ, એમનું પણ હું સ્વાગત કરું છું. સુરનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ યુવાન મુરબ્બી હાર્દિકભાઈ કમાલિયા પણ આપણી વચ્ચે પધાર્યા છે, એમનું પણ હું માલવણ કેળવણી મંડળ વતી સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આજે મુરબ્બી સ્વર્ગસ્થ ગંભીરસિંહ બાપુએ માલવણ કેળવણી મંડળની સ્થાપના કરી 94માં અને સ્થાપક પ્રમુખ હતા. 2011 સુધી ગંભીરસિંહ બાપુએ, કાકા બાપુએ આ કેળવણી મંડળના પ્રમુખ તરીકેનું નેતૃત્વ સંભાળ્યું અને બનાસકાંઠાના વિકાસ પરિસ્થિતિમાં આ સ્કૂલ ટકાવી રાખી, ભૂકંપમાં પણ નવું બિલ્ડિંગ બનાવ્યું. ત્યારબાદ 2011માં ખૂબ ઉત્સાહી વિઝન સાથે આ આધુનિક બિલ્ડિંગનો પાયો લખાવતા સ્વર્ગસ્થ વિધુભા સાહેબ અને હરમેશ કાયમ માટે દરેક ક્ષેત્રમાંથી હૂંફ અને બળ આપતા સ્વર્ગસ્થ મુરબ્બી નિભા સાહેબ, એમના બધાના માર્ગદર્શનથી આજે આ જિલ્લાની શ્રેષ્ઠ શાળા, રાજ્યની શ્રેષ્ઠ શાળા અને 100% વિજય આપતી શાળા બની છે. અને એવા ઉત્સાહી પ્રમુખ હવે દીપેન્દ્રસિંહ પણ આ શાળાનું પ્રમુખ તરીકે ભાગદોડ સંભાળી રહ્યા છે. ત્યારે આ શાળા છે એ છેલ્લા 20 વર્ષથી 10મા 12માં 100% રિઝલ્ટ લાવે છે અને 319 જેટલી ખૂબ મોટી શાળા સંખ્યા હોવા છતાં છાત્રાલયના અનેક ક્ષેત્રમાં બાપુના સહકારથી ખૂબ વિકાસ થયો છે અને ગામનો પણ એવો સહકાર મળ્યો છે. આપણી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય મોરબી નીલસિંહ સાહેબ પધાર્યા છે, એમનો પણ માલવણ ગામ અને શાળા પરિવાર વતી સ્વાગત કરું છું. આપણા લોકપ્રિય ધારાસભ્ય પ્રકાશભાઈ વગોવા પણ આપણી વચ્ચે ખાસ ગાંધીનગરથી પધાર્યા, રસ્તો ફરીને પણ આવ્યા, એમનો પણ હું સાહેબ તકે ખૂબ આભાર વ્યક્ત કરું છું. નામી અનામી કોઈ પણ આગેવાનો નેતાના નામ લખ્યા હોય તો માફ કરશો, પણ મસ્ત તમામ મહાનુભાવો, જિલ્લાના આચાર્ય, ગામના આગેવાનો, હળવદ ધાંગધ્રા ક્ષત્રિય સમાજના આગેવાનો અને ઝાલાવાડ ક્ષત્રિય સમાજના આગેવાનો, સ્વર્ગસ્થ ગંભીરસિંહ સજનસિંહ ઝાલા પરિવારના સગા સદસ્યો, કુટુંબીઓ અને મારા સગા સદસ્યો અને મારા વિદ્યાર્થી ભાઈઓ અને જિલ્લાના આચાર્યો, સંચાલક મંડળો, માધ્યમિક શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, વહીવટી શિક્ષકો તમામનું આ માલવણ કેળવણી મંડળ વતી અને શાળા પરિવાર વતી હું તમામનું સ્વાગત કરું છું.